વાવ તાલુકાનું સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર 26મી જાન્યુઆરીના પાવન દિવસે ઉજવણી કરવામાં આવી હતી। વાવ તાલુકાનું ઢીમા ગામની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર ઢીમાની પ્રાથમિક શાળાની અંદર ધ્વજવંદનની ઉજવણી કરવામાં આવી હતી। ધ્વજવંદન કરીને ઢીમાની હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને બંને શાળાઓના બાળકોએ મળીને ગરબા, રાષ્ટ્રીય ગીત અને મા બાપનો પાત્ર ભજવવામાં આવ્યો અને ખૂબ જ સરસ રીતે ભાગ લીધો હતો। પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 247 વિદ્યાર્થીનીઓ 268 એમ કુલ મળી શાળાની અંદર 515 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ડીજે સાઉન્ડના તાલે નાની દીકરીઓએ પીળો વસ્ત્રો ધારણ કરીને ભગવાન શ્રી રામ ગીત ઉપર ગરબાનું આયોજન રાખવામાં આવ્યું છે અને શાળાના ઉપસ્થિત આચાર્ય શ્રી થાનસિંહજી જાડેજા સાહેબ અને પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભૂરાભાઈ રાજપૂત તથા શિક્ષિકાઓ તથા શિક્ષકો તથા સરપંચ શ્રી જીજ્ઞાબેનના પિતા માનાભાઈ રાજપૂત તથા ગ્રામ પંચાયત સાહેબ શ્રી ઠાકરશીભાઈ દેસાઈ તથા ઢીમા ગામના વડીલો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। TV18 ન્યૂઝના પત્રકાર દરેક જગ્યાએ અલગ જઈ રિપોર્ટિંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ બનાસકાંઠા।